હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું ઓવન વગર બેકરી જેવી ખારી, જે એકદમ આસાનીથી અને ઝટપટ બની જાય તેવી ક્રિસ્પી ખારી બનાવીશું. આ ખારી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માર્કેટમાં મળતી ખારી કરતાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પણ છે. તો ચાલો કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ બેકરી જેવી ખારી બનાવવા માટે મેં અહીંયા 1 કપ મેંદો લીધો છે. તે આપણે એક વાસણમાં એડ કરી દેશું. ત્યારબાદ 1 ચમચી અજમો, સ્વાદ અનુસાર નમક અને બધું મિક્સ કરી લેશું. મોણ દેવા માટે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને બરાબર મિક્સ કરી લેશું. બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આ રીતનું મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું છે. અને હવે 1 કપ પાણી લીધું છે, એમાં આપણે જરૂર મુજબ થોડું કરી અને એડ કરતા જઈ અને આપણે લોટ બાંધી લેશું. લોટ આપણે વધારે કઠણ પણ નથી રાખવાનો અને વધારે ઢીલો પણ નથી રાખવાનો. એકદમ મીડિયમ એવો લોટ બાંધવાનો છે. તો એકદમ સરસ મેં અહીંયા લોટ બાંધી લીધો છે, જે આપણે ખારી માટે જોઈએ છે એ પ્રમાણે. થોડો મસળી અને આપણે તેમાં 1 ચમચી જેટલું ઉપરથી તેલ એડ કરી અને 1 મિનિટ માટે આપણે મસળી લેશું. એકદમ સારી રીતે તેલ આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને કિચન ટુવાલ ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. લોટ આપણો રેસ્ટ માટે રાખી દીધો છે. ત્યાં સુધીમાં આપણે રોટલી ઉપર લગાવવા માટે સ્લરી બનાવી લેશું. તેમાં મેં અહીંયા 4 મોટી ચમચી દેશી ઘી લીધું છે. હવે આપણે તેમાં 2 ચમચી આરા લોટ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતનું મિશ્રણ તૈયાર કરી લેશું. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો સરસ રેસ્ટ થઈ ગયો છે. તો હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ મસળી લેશું. તો આ રીતનું આપણે એકદમ સારી રીતે લોટને 3 મિનિટ સુધી મસળવાનો છે. તેનાથી આપણી ખારી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે એકદમ સારી રીતે મસળી લેશું. તો 2-3 મિનિટ માટે મેં લોટને મસળી લીધો છે અને આ રીતનો મોટો લુઓ બનાવી લીધો છે. હવે આપણે આ મોટા લુઆને 4 ભાગમાં ચાકુની મદદથી કટ કરી લેશું. અને આ રીતના 4 લુઆ બનાવી લેશું. તેમાંથી 1 લુઓ લઈ અને પાટલા ઉપર થોડો લોટ સ્પ્રિંકલ કરીશું. અને લોટ આપણે મેંદાનો જ લેવાનો છે. આ રીતનો થોડો લોટ સ્પ્રિંકલ કરી અને આપણે મોટી સાઈઝની રોટલી વણી લેશું. રોટલી આપણે એકદમ પતલી વણવાની છે અને જરૂર મુજબ ઉપરથી આપણે થોડો મેંદો સ્પ્રિંકલ કરી અને આ રીતની મોટી સાઈઝની રોટલી વણી લેશું. રોટલી આપણી વણાઈ ગઈ છે. તો આપણે રોટલીની થિકનેસ આ રીતની રાખવાની છે. હવે આપણે આ જ રીતની 2 રોટલી વણી લીધી છે. તો આપણે જે સ્લરી બનાવી હતી તે રોટલીની ઉપર સ્પ્રેડ કરી દેશું.
થોડું થોડું કરીને ફરતી સાઈડ આપણે લગાવી દેવાનું છે અને એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાનું છે, જેનાથી આપણી ખારી એકદમ સરસ ફૂલી અને બધા જ પડ અલગ અલગ થઈ જશે. થોડો ઉપરથી સ્લરી લગાવી દઈએ, પછી આપણે મેંદો ઉપરથી સ્પ્રિંકલ કરવાનો છે. તો લોટને સ્પ્રિંકલ કર્યા બાદ હવે આપણે તેની ઉપર બીજી રોટલીને આ રીતે રાખી દેશું. એકદમ સારી રીતે બીજી રોટલીને રાખી દીધી છે અને હવે આપણે તેની ઉપર એ જ રીતે ફરી પાછી સ્લરી લગાવી દેશું અને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેશું. તો પહેલા આપણે જે રીતે મેંદો સ્પ્રિંકલ કર્યો હતો એ જ રીતે ફરી પાછો આપણે મેંદો સ્પ્રિંકલ કરી દેશું અને રોટલીને આ રીતે ફોલ્ડ કરી દેશું અને થોડી સ્લરી આપણે લગાવી દેશું. ફરી પાછું ફોલ્ડ કરી દેશું અને થોડી સ્લરી લગાવી દેશું. હવે આપણે આને બંને સાઈડથી ફોલ્ડ કરી દેશું. આ પ્રોસેસ કરવાથી ખારીની અંદર લેયર્સ બનશે. હવે આપણે આ ડોને ફ્રીઝમાં 5 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે અને ડો આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે ચોપિંગ બોર્ડ ઉપર થોડો મેંદો સ્પ્રિંકલ કરી અને લોટને આ રીતે વણી લેશું. ખારીનો શેપ આપવા માટે આ રીતે આપણે એકદમ સરસ વણી લેવાની છે. તેની થિકનેસ આપણે આ રીતની રાખવાની છે અને આપણે એકદમ બજાર જેવી ખારી બનાવવા માટે તેના એકદમ સરસ પીસ કટ કરી લેશું. આ રીતના મેં મોટા પીસ કટ કરી લીધા છે. હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને તમે જોઈ શકો છો મેં તેની થિકનેસ આ રીતની રાખી છે અને બધા જ પીસ આપણે કાઢી લીધા છે. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને તળવાની છે. તો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, બિલકુલ હાઈ નથી રાખવાની અને મીડિયમ એવું તેલ આપણે ગરમ કરવાનું છે. ધીમે ધીમે આપણી ખારી ઉપર આવે એ રીતનું મીડિયમ તેલ ગરમ કરવાનું છે. ધીમે ધીમે ઉપર આવવા દેવાની છે અને બિલકુલ આપણે તેને ઉપરથી વજન નથી દેવાનો અને ચમચીની મદદથી ધીમે ધીમે આપણે તેને પલટાવી અને આ રીતે થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બજાર જેવી ક્રિસ્પી ખારી અને ફૂલેલી ખારી બનીને આપણી તૈયાર છે. ઓવન વગર પણ એકદમ સરસ ક્રિસ્પી ખારી એકદમ ફટાફટ ઘરે બની જાય છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. એ જ રીતે મેં બીજી બેઝને પણ તળી લીધી છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ લેયર બની છે વચ્ચે. એકદમ બજાર જેવી ક્રિસ્પી ફૂલેલી ખારી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. ઓવન વગર એકદમ બજાર જેવી ક્રિસ્પી ખારી બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો આપણી ખારી કેટલી ક્રિસ્પી બની છે. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.